અહીંયા તમે કાંઈ પણ નાની મોટી ખરીદી છે એ અહીંથી કરી શકો છો। અહીંયા જલારામ બાપાની અલગ અલગ મૂર્તિઓ છે અને બહુ ફેમસ બજાર છે। અહીં તમે જુઓ, આ છે વીરપુરની ગલી। ચાલો ફ્રેન્ડ્સ, તો હવે જગ્યા દેખાય છે, સાગરભાઈ બતાવે છે સામેની સમાધિ ઈ જલારામ બાપાની સમાધિ છે, એની બાજુમાં છે ઈ વીરબાઈ માતાજીની સમાધિ છે। હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગની અંદર। બધાને કેમ છે? જય માતાજી, જય ગિરનાર। તો આજે જવાનું છે અમારે સવાર મારે એના પપ્પાને દુકાનના કામથી બારે, અને કઈ બાજુ જવાનું છે તમને કહું, ગોંડલ જવાનું છે। તો મજા આવશે આજે, ચાલો મારી યાર સફર કરો તમે લોકો। સવારમાં અમે લોકો નીકળી ગયા હતા જવા માટે ગોંડલ, પણ થયું એવું કે કહેવાય ને કે કંઈક ને કંઈક વિઘ્ન આવે જ છે। તો અત્યારે પડી ગયું છે અમારે પંચર, અને વત્સલભાઈ અમારે જોડે છે। આ આવ્યો ને અમારે પંચર પડ્યું એવું થયું છે। આ શું કરું કાંઈ ખબર નથી પડતી। આ ઘરે રહેતો હોય તો ઈ તો રહેવા દે। હા, અત્યારે પડી ગયું છે પંચર। જો વેલ કાઢી લીધું છે મારા ભાઈ છે ને સામે, એ પંચર કરે છે। તો ફાઇનલી આપણું ટાયર પંચર થઈ ગયું છે। फुल टाइट मार दिया तो बस सीधा नटी कटाना पड़ जाएगी, खुले जाएंगे। જાશું હવે, સીધા નીકળી જશું હવે હમણાં થોડી વારમાં। પેટ્રોલ પંપ આવી ગયો છે અને અહીંથી હવે પુરાવી લેવાનું છે ડીઝલ। આજ તો ફાઇનલી અમે ગાડીમાં બેસી ગયા છીએ અને ગાડી અમારી ચાલતી થઈ ગઈ છે, કારણ કે સવારમાં શું છે, અમારે 10 વાગે નીકળવાનું હતું અને 10 વાગે એક્ઝેક્ટ છે ને અમારે ત્યાં પહોંચવાનું હતું ગોંડલ, પણ ગાડી કાઢી જોયું તો ગાડીમાં પંચર। પછી ગયા પંચર કરાવવા માટે, તો એને 500 ની નોટ આપણે આપી, એને કેવું કર્યું, અમને 10-10 વાળી નોટોના છૂટા આપ્યા। અને અહીંયા હેરાન થઈ ગયા। એટલે આજના દિવસમાં છે ને હેરાન થવાનું લખ્યું હતું। એટલે હમણાં જો ડીઝલ પુરાવ્યું છે ને અત્યારે વાગી ગયા છે 12:30 જેવું વાગી ગયું હતું। 10 વાગ્યાની જગ્યાએ અત્યારે 12:30। તો શું કરવું કઈ ખબર નથી પડતી। હજી અમે ક્યારે પહોંચીએ ને, હજી જ્યાં અમારે મળવાનું જ ને એ ભાઈના ફોન ઉપર ફોન આવે છે અત્યારે, તમે ક્યાં પહોંચ્યા? તમે ક્યારના એને ખોટું બોલીએ કે ભાઈ અમે વડાલ વટી ગયા, હજી અમે જુનાગઢ જ બેઠા છીએ। એટલે હવે ત્યાં ક્યારે પહોંચીએ ને એનો કોઈ આઈડિયા છે નહીં। એટલે હવે જલ્દી એમ હોપ કે પહોંચી જાય અમે લોકો જલ્દી, અને અમારી સફર તો જો ચાલુ થઈ ગઈ છે। તો ક્યારે પહોંચીએ ને એનું ખબર નહીં। હવે વહેલા પહોંચી જાય તો સારું, કારણ કે અમારે શું છે, હજી વીરપુર અમારે વિઝિટ લેવાની છે। કેટલા ટાઈમથી વીરપુર ગયા નથી ને, હજુ કાંઈ ન્યાય દર્શન કરીએ તો ટાઈમસર પહોંચીએ ને તો કંઈક મજા આવશે। જોઈએ ક્યારે પહોંચીએ। ગઈસ, તો ફાઇનલી અમે લોકો ગોંડલ અત્યારે પહોંચી ગયા છીએ, અને અહીંનું અમારું મોટરનું કામ હતું એ થોડુંક પતી ગયું, ને હવે અમે જાશું વીરપુર દર્શન કરવા માટે, કારણ કે અત્યારે ઓલરેડી છે ને 1:30 વાગી ગયો છે। તો અહીંયા 2:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા હોય તો દર્શન થઈ જાય તો અમે અહીંયા દર્શન કરી લે, તો અમે જઈએ છીએ અમે વીરપુર। ચાલો। મિત્રો 2 વાગી ગયા છીએ, હવે જોઈએ દર્શન થઈ જાય, અને થોડીક ભૂખ લાગી જ ને વત્સલ? કેવીક લાગી? ઠીક લાગી છે। તમારું શું છે પપ્પા? તો વાંધો નથી, હાલે એવું છે। સવારે નાસ્તો કરીને તો નીકળ્યા હતા, થોડી ભૂખ લાગી છે અને વાગી ગયા છે અત્યારે 2। તો અત્યારે હાઈવે ઉપર છીએ અમે લોકો, તમે જોઈ શકો છો। પહોંચી જાય તો દર્શન થઈ જાય અમારે જલારામ બાપાના આજે। તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ વીરપુર, અને અંદર કદાચ શૂટિંગ મને અલાઉડ નહીં હોય તો નહીં મેળ આવે, જો મેળ આવશે તો હું તમને લોકોને બતાવીશ। આ વત્સલભાઈ જો બહુ એક્સાઇટેડ છે, કે દિવસનો આવ્યો આવું કરતા હતા, પણ આજે એનો હુકમ થયો છે જલારામ બાપાનો તો બહુ ખુશ લાગે છે। શું કે વત્સલભાઈ, મજા ને? ફાઇનલી પહોંચી ગયા વીરપુર। હા, મારા પપ્પા જાય છે જો, આ છે વીરપુરની ગલી। ચાલો ફ્રેન્ડ્સ, તો હવે અમે લોકો દર્શન કરી લઈએ।
મિત્રો તમે મારી સામે જે જોઈ રહ્યા છો એ ખૂબ જ જૂનવાણી અનાજ દળવા માટેની આ ચક્કી છે. જલારામ બાપાના વખતમાં જ્યારે ભક્તો પ્રસાદ લેવા માટે આવતા હતા અને અહીંથી કોઈ ભૂખ્યું ન જતું ત્યારે અહીં જ અનાજ દળવામાં આવતું હતું આ ચક્કી દ્વારા. તો જ્યારે પણ વીરપુર જલારામ મંદિરે દર્શન કરવા માટે આવો તો મંદિરની સામે જ આ જગ્યા આવેલી છે. તો અચૂકથી અહીં દર્શનનો લાભ લેજો. આ મંદિરના ગેટની એક્ઝિટ સામે આવેલી છે આ જગ્યા. જલારામ બાપાનું મેન મંદિર છે. આ છે એની ગલી. માર્કેટ છે મિત્રો. અહીંયા તમે કાંઈ પણ નાની મોટી ખરીદી છે એ અહીંથી કરી શકો છો. અહીંયા જલારામ બાપાની અલગ અલગ મૂર્તિઓ છે અને બહુ ફેમસ બજાર છે. અહીં તમે જુઓ અલગ અલગ જલારામ બાપાની મૂર્તિઓ અને બધું મળે છે. અને વત્સલભાઈ મોજમાં આવી ગયા છે. આ ઘણા ટાઈમ પછી વીરપુર આવવાનો મોકો મળ્યો કારણ કે જોબમાંથી ભાઈ ફ્રી જ નથી થતા. આજે રજા હતી અને બાબા અવાઈ ગયો અહીંયા એને. હા, આજે એનો ફ્રાઈડે ગુડ થઈ ગયો. આજ ગુડ ફ્રાઈડે ની રજા હતી ભાઈને. મિત્રો મારી એક્ઝેક્ટ પાછળ તમે જે જોવો છો ને એ જલારામ બાપાની અને વીરભાઈ માની અને આખા ફેમિલીની છે ને એ સમાધિ છે. અને બાકીની ઇન્ફોર્મેશન અમારા વત્સલભાઈ આપશે એમાં વધારે સારી રીતે. તમે જો મિત્રો તો આ જગ્યા તમે જુઓ છો એ જલારામ બાપાની સમાધિની છે, જ્યાં પૂજ્ય જલારામ બાપાની આપણે સમાધિ સ્થાન છે. એમના વાઇફ ધર્મપત્ની એટલે કે વીરબાઈ માતાજીનું પિંડ ત્યાં સમાધિ છે. એમના આખા પરિવારની જેમ સમાધિ અહીંયા છે. તમને સાગરભાઈ અંદરથી સેજ અહીંયા બારી ખુલી છે તો દર્શન કરાવશે. દર્શનનો ટાઈમિંગ શું હોય છે વત્સલભાઈ અંદર? અહીંયા દર્શનનો ટાઈમિંગ સવારે 7 થી 8:30 સુધી અને સાંજે 5:30 થી 6:30 સુધીનું હોય છે. પણ એક આ બારી ભક્તો માટે એ લોકો ખુલ્લી રાખે છે કે જેથી તમે ઝાંખી કરી શકો. જો મિત્રો આ જે તમને સાગરભાઈ બતાવે છે એ સમાધિ સ્થાન છે એમના આખા પરિવારનું. આ વચ્ચે જે સામેની તમને જે જગ્યા દેખાય છે સાગરભાઈ બતાવે છે સામેની સમાધિ એ જલારામ બાપાની સમાધિ છે. એની બાજુમાં છે એ વીરબાઈ માતાજીની સમાધિ છે. અને ઓલી બાજુ તમે જોવો છો ત્યાં છેલ્લે જે જલારામ મંદિરના ગાદીપતિ હતા એમની સમાધિ છે. આ ત્રણેયના દર્શન તમને અહીંયા સાગરભાઈ કરાવે છે. જો મિત્રો આ તમે જોઈ શકો છો અહીંયા દર્શનનો ટાઈમિંગ આ રીતના લખેલો છે. જ્યારે પણ તમે અહીંયા વિઝિટ કરો તો આ પ્રમાણે છેલ્લે મંદિરની છેલ્લી સાઈડમાં છેલ્લો રોડ પૂરો થાય છે ત્યાં આ સમાધિની જગ્યા છે. ઘણા ભક્તોને ખબર હોતી નથી કે ભાઈ અહીંયા જલારામ બાપાની સમાધિ બી છે. કોઈ પણ પૂછી શકો અને તમે ગામમાંથી કોઈ પણ પૂછી શકો છો. જલારામ મંદિરની બહાર નીકળતા જ આ છેલ્લે રસ્તા ઉપર આવે છે. વસ્તુ જોઈ આજે વત્સલ થ્રુ અમે લોકોએ જલારામ બાપાની જે સમાધિ સ્થાન છે એ અમે લોકોએ જોયું. અને પેલું જે ચરખો આવે ઘઉંનો અને દળવાનો એ બહુ પુરાણિક હતો એ અમને વત્સલ થ્રુ આજે જોવા મળ્યો. કારણ કે દર્શન કરવા આવતા પણ એટલી બધી ઇન્ફોર્મેશન ન હોય તો આજે વત્સલ થ્રુ અમે ઘણી બધી વસ્તુ જોઈ. અને પ્રસાદનો ટાઈમ 2 વાગ્યા સુધીનો હોય છે તો ક્યારેક દર્શન કરવા આવો તો 2 વાગ્યા પહેલાં તમે લોકો 1:45 પહેલાં પહોંચવાનું રહેશે. તો અહીં તમે આસાનીથી પ્રસાદી પણ લઈ શકો અને જલારામ બાપાનો પ્રસાદ લઈ શકો. અને એક છે કે અહીંયા એક વસ્તુની ખાસિયત એ છે કે 2000ની સાલથી અહીંયા કોઈ પણ અનુદાન લેવામાં નથી આવતું કે કોઈ પણ તમે ભેટ નથી આપી શકતા. તો એક બહુ સારી બાબત છે આ ટ્રસ્ટની કે અહીંયા કોઈ પણ વસ્તુનું અનુદાન લેવામાં નથી આવતું. એક જૂની માન્યતા પ્રમાણે જલારામ બાપાને જે વરદાન હતું રામ ભગવાને આપ્યું હતું કે એના ધામમાં કોઈ દી અન્ન ખૂટશે નહીં.
અને ત્યારે જ ગંગા, જમના અને સરસ્વતી આ ત્રણેય માતાજીએ ત્યાં આવી અને રોજ રાતે ત્યાં પાણી રેડવા આવતા હતા. એટલે એ ઘડો કોઈ દી હજી ખૂટ્યો નથી. આજની તારીખે અમે ત્યાં 3 માટલા તમને જોવા મળશે. મંદિરની પાછળની સાઈડમાં જ આ માટલા છે. અને હા, જ્યાં તમે દર્શન કરી શકશો. અને આ ઇન્ફોર્મેશન ઘણાને ખબર નથી હોતી, એટલા માટે હું તમને કહીશ કે અહીંયા આવો તો ચોક્કસ એના દર્શન કરજો, સમાધિના દર્શન કરજો. અને સાંજે તમે આવો તો પ્રસાદ લેવાનો ટાઈમ 6 થી રાતે 9 વાગ્યા સુધીનો છે. એટલે રાતે 9 વાગ્યા સુધીમાં તમારે અહીંયા પહોંચી જવું પડશે. સવારે 10 વાગ્યાથી અહીંયા પ્રસાદ ચાલુ થઈ જાય છે, જે બપોરે 1:45 2 વાગ્યા સુધી તમને અહીંયા પ્રસાદનો લાભ લઈ શકશો. તો આજનો વિડીયો તમને મારો કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને નીચે જણાવજો. તો આજનો બ્લોગ અહીંયા સુધી. આશા કરું છું કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચેનલમાં જો નવા હોય તો બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમને નવા વિડીયોની અપડેટ મળે. ત્યાં સુધી આવજો. બાય બાય.